માતા આ દુનિયાની સૌથી નિસ્વાર્થ વ્યક્તિ છે, જે પોતાના બાળકોને આ દુનિયામાં આવતા પહેલા જ પ્રેમ કરતી હોય છે. આ દુનિયામાં માતાના પ્રેમની તુલના કોઈ પણ વસ્તુ સાથે કરી શકાતી નથી, કારણ કે તે પ્રેમનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. માતા તેના બાળક માટે દેવદૂત જેવી છે, જે હંમેશા તેના બાળકને પ્રેમ કરે છે અને ટેકો આપે છે. માતા એ બાળક માટે ભગવાનની સૌથી મોટી ભેટ છે. તે માતા છે જે તેના બાળકો પાસેથી બદલામાં કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના હંમેશા પ્રેમ કરે છે અને બધી વસ્તુ ભૂલી જાય છે. સ્ત્રીઓ સ્વાભાવિક રીતે જ સારી માતા હોય છે, એમ કહેવું ખોટું નહીં હોય, પરંતુ તેઓ માતા બને ત્યારે માતૃપ્રેમની સકીતનો અહેસાસ થાય છે. માતા તેના બાળકને બચાવવા અને રક્ષણ કરવા માટે કંઈ પણ કરી શકે છે, અને તે બાળકનો પહેલો આધાર છે. એક માતા તેના બાળકના જીવનમાં તેના બાળકના પ્રથમ મિત્ર બનવાથી લઈને એક માર્ગદર્શક સુધીની ઘણી ભૂમિકાઓ ભજવે છે. તે બાળકોને હંમેશા સારું માર્ગદર્શન આપે છે, અને તે આ બધી ભૂમિકાઓ હરિયાદ સંકોચ કર્યા વિના સમર્પણ ભજવે છે.